આજે આપણે હાથથી બનાવશે મામાદેવની પાઘડી હાથ સિલાઈથી અને મશીનથી કંઈ આપણે બનાવતા નથી. સોયથી બનાવી છીએ અને સોયથી પણ થાય સરસ અને મને સોયથી જ ફાવે છે એટલે આપણે જો સોયથી બનાવી છીએ અને પછી આપણે એ બની જાય ને એટલે એની માથે આપણે ડેકોર ભાઈ જો આવી ગયા છે સ્કૂલેથી અને આપણે જો આવી રીતે બધું રેડી કરી નાખ્યું છે અને પછી માળાથી કરશું આપણે ડેકોરેશન બનાવીને જો આપણે લગાવી દઈશું અને પછી બે બાજુ એક વખત બનાવી છે અને પછી આપણે પેજ લઈ આવ્યા છીએ અને એ પેજ લગાવી એક મોટો અને બે બાજુ નાના એક આ બાજુ લગાવ્યો અને સામે બીજો લગાવી દીધો આવી રીતે બરાબર. જો આવી રીતે આપણે બનાવી અને પાઘડી થઈ ગઈ આપણી રેડી. તો કેવી લાગે છે તો કમેન્ટમાં લખીને જણાવજો કે આવી પાઘડી બનાવી છે તો આપણી ચેનલ છે મુક્તાબેન ફેમિલી. લાઈક કરજો, શેર કરજો અને આગળ વધારજો. જય સિયારામ. આજે આપણે હાથથી બનાવશે મામાદેવની પાઘડી હાથ સિલાઈથી અને મશીનથી કંઈ આપણે બનાવતા નથી. સોયથી બનાવી છીએ અને સોયથી પણ થાય સરસ અને મને સોયથી જ ફાવે છે એટલે આપણે જો સોયથી બનાવી છીએ અને પછી આપણે એ બની જાય ને એટલે એની માથે આપણે ડેકોર ભાઈ જો આવી ગયા છે સ્કૂલેથી અને આપણે જો આવી રીતે બધું રેડી કરી નાખ્યું છે અને પછી માળાથી કરશું આપણે ડેકોરેશન બનાવીને જો આપણે લગાવી દઈશું અને પછી બે બાજુ એક વખત બનાવી છે અને પછી આપણે પેજ લઈ આવ્યા છીએ અને એ પેજ લગાવી એક મોટો અને બે બાજુ નાના એક આ બાજુ લગાવ્યો અને સામે બીજો લગાવી દીધો આવી રીતે બરાબર. જો આવી રીતે આપણે બનાવી અને પાઘડી થઈ ગઈ આપણી રેડી. તો કેવી લાગે છે તો કમેન્ટમાં લખીને જણાવજો કે આવી પાઘડી બનાવી છે તો આપણી ચેનલ છે મુક્તાબેન ફેમિલી. લાઈક કરજો, શેર કરજો અને આગળ વધારજો. જય સિયારામ.